હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું સરસ મજાની રસીલી જલેબી જે જરા પણ નુકસાનકારક નથી. બીના મેંદો, બીના સુગર અને સરસ મજાની મિલેટમાંથી બનાવેલી ઘઉં બાજરાના લોટમાંથી બનાવેલી સરસ મજાની ગાયના ચોખ્ખા ઘીમાંથી બનાવેલી સરસ મજાની આવી રસીલી અને ક્રિસ્પી જલેબી ખાવાની કોને ન મજા આવે. તો એના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે અડધો કપ, અને એનાથી અડધો પા કપ બાજરીનો લોટ લીધો છે, અને 1 ચમચી દહીં લીધું છે ઘરનું બનાવેલું સરસ મજાનું. હવે આપણે આ મિક્સિંગને આપણે થોડુંક પાણી નાખી અને એને સરસ બેટર બનાવવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. બેટરને આપણે એવું બનાવવાનું છે કે જેની જલેબી બની શકે ને. ત્યાર પછી મેં થોડાક અમથા સોડા લીધા છે જે આપણે ભજીયામાં નાખીએ છીએ, અને આ રીતે બેટર હવે ફૂલાઈને સરસ થઈ જશે. એને આપણે 15 થી 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું, અને ત્યાર પછી આપણે ગોળની ચાસણી બનાવી લઈશું આ રીતે 1-1.5 તારની. હવે તમને ચાસણી બનાવવામાં ખબર ન પડતી તો ટેન્શન છોડી દો. એના માટે કંઈ નથી કરવાનું. આ બધો જ ગોળ ઉડી જાય પાણીમાં, અને એનું પાણી સરસ મજાનું ઘટ બની જાય આ રીતે, અને તમે આમ આંગળીથી આમ કરો તો તમને ચીપચીપાટ લાગે એટલે ચાસણી આપણી રેડી છે. ત્યાર પછી આપણે કોઈ જ નોઝલ ટ્યુબ કાંઈ નથી લેવાનું. દૂધની થેલી એ કોઈ પ્લાસ્ટિકની કોઈ પણ કોથળી એને આ રીતે ગ્લાસમાં નાખી અને આ રીતે આપણે સરસ મજાનું આ બેટર છે એને આપણે એમાં ભરી દેવાનું છે સરસ મજાનું, ને આ રીતે એને ટ્રાયંગલ શેપમાં કરી લેવાની છે. હવે આપણે એક પેનમાં ઘી મૂકેલું છે, અહીંયા ચોખ્ખું ઘી જ લેવાનું છે. તો જલેબીને આ રીતે પાડવાની છે, અને જલેબી પાડતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવાની, આપણે રાઉન્ડમાં લેવાનું અને પછી એમાં કટ આ રીતે કરી દેવાનું. તમને જેવડી જલેબી જોઈ એ રીતે તમે કરી શકો છો. અને આ રીતે પછી એને આપણે ગોળની ચાસણી જે ગરમ ગરમ હતી એમાં આ રીતે બોળી દઈશું, અને સરસ મજાની આપણી આ જલેબી લગભગ 15 મિનિટમાં જ્યારે મન થાય ત્યારે તૈયાર થઈ જાય છે. તો તમે આ રીતે એક એક જલેબીને ગોળના પહેલાં જે આપણે ચાસણી કરેલ છે એમાં આ રીતે બોળી અને સરસ મજાની તમે રાખી બી શકો છો. અને ક્રિસ્પી જોઈતી હોય તો તમે 10 સેકન્ડમાં તરત કાઢી લેવાની છે. તો દોસ્તો તૈયાર છે આપણી સરસ મજાની બાજરીના લોટ અને ઘઉંના લોટની મિક્સ જલેબી સરસ મજાની, અને ટેસ્ટમાં એટલી સરસ લાગે છે. અગર તમને ક્રિસ્પી જોઈતી હોય તમે તરત બહાર કાઢી લો, અને તમને નહીં તો તમે 15-20 મિનિટ એમાં રહેવા પણ દઈ શકો છો તો વધારે રસીલી બની જશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ ઘર પર જલેબી બનાવવાની રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો, રેસીપીને શેર કરજો, લાઇક કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર આવી જ એક સરસ આસાન અને હોમમેડ અને હેલ્ધી રેસીપીની આપણી ચેનલની પરંપરા આપણે જાળવી, અને ફરી એકવાર આપણે મળીશું સરસ મજાની રેસીપી સાથે. તમારો બધાનો ખૂબ ખૂબ સાથ અને સપોર્ટ મળે છે એ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.